હેલો મિત્રો, તમે જોઈ રહ્યા છો આ સીધે સીધું જે હાઈવે દેખાય છે. કદાચ તમે ડોળીમાં મૂકો ને તો જરાય ફરક ના આવે એવો હાઈવે છે. સરસ મજાનો. અહીં કદાચ તમારું ફોર વ્હીલર ગાડી તમે લઈ આવો ને તો અંદરથી તમને એવું ઉત્તેજ થાય કે ગાડી તો 130-40ની સ્પીડમાં તો ગાડી તો મારા પહેલાં જતી રહે. બાકી ખાસ ધ્યાન રાખો, આ હાઈવે ઉપર અનેકો અકસ્માત સર્જાયા છે અને 3 મહિના પહેલાં પણ એક અકસ્માત ઇકો ગાડીનું સર્જાયું હતું. એમાં 2 વ્યક્તિ હતા, બંને બચ્યા નહોતા. તો તમને ખાસ ધ્યાન રાખી, આ હાઈવે જેટલું સરસ દેખાય છે ને એટલું જ ખરાબ હાઈવે છે. ને જેટલું ફ્રેશ હાઈવે દેખાય છે ને એટલી ગાડી તમારી હવામાં વાતું કરે એવી ગાડી હાલી શકે છે. બાકી તમે તમારા ઘરવાળાનું ધ્યાન રાખો. તમારા ઘરે છોકરાઓ છે, તમારા ઘરવાળાઓ છે, એમનું મનમાં ખ્યાલ રાખી ને આ હાઈવે ઉપર જ્યારે તમે આવો ને મિત્રો તો ગાડી 80થી માથે નથી હાંકલવાની. 80ની સ્પીડમાં કદાચ ગાડી જતી હોય ને કદાચ કોક વચ્ચે જાનવર કે આવી જાય ને તો ગાડી કદાચ કંટ્રોલ કરી શકાય. બાકી એથી માથે ગાડી કદાચ જતી હોય ને તો ગાડી કંટ્રોલ કરી શકાય નહીં. એટલે હું તમને એટલું જ કહેવા માગું છું કે આ હાઈવે ઉપર તમે કદાચ આવો ગમે ત્યારે, તમારું કદાચ માતાના મઢ, માના દર્શન કરવા જાઓ, નાન સરોવર ફરવા જાઓ તો આ હાઈવે વચમાં પડે જ છે. હોતું નહીં, 3 કિલોમીટર જેવો સીધું ડોળીમાં મૂકો એવો હાઈવે છે આ. અને અહીં તમને ખાસ ધ્યાન રાખવાનું છે, અહીં બને તેટલું ગાડીની સ્પીડ ઓછી મૂકવાની છે. અને આ હાઈવે ઉપર કદાચ ટુરિઝમ ભાઈનું તો રેગ્યુલર આવવાનું હોય જ છે. ટુરિઝમ અમુક વ્યક્તિઓ સમજવું છે, એ વ્યક્તિ આ હાઈવે ઉપર 80થી માથે ગાડી નથી હાંકલતા. ને વધુમાં વધુ ટેક્સી પાર્સિંગ ગાડી ચાલે છે તો એમાં ટેક્સીમાં 80થી માથે ગાડી કદાચ ન ચાલતી હોય. બાકી પ્રાઇવેટ જે ગાડીઓ હોય છે એ ગાડીઓ તો વાત જ મૂકી દો કે બેફાન થઈને ગાડીઓ ચાલે છે. 120, 30ની સ્પીડમાં ગાડી જાય છે અને પછી અકસ્માત સર્જાય છે ત્યારે એવું લાગે છે કે આ હાઈવે ઉપર ગાડી ધીમી હાંકવી એ આપણી સેફટી છે. તો વિડીયોમાં ખાસ એટલું જ મને કહેવાનું હતું. ને આ કદાચ તમને હાઈવે ખ્યાલ ન હોય તો તમે ભુજ મૂકી નખત્રાણા મૂકી, ભુજ નખત્રાણા એથી પહેલાં તમારું મથલ અને ટોડિયાથી આગળ તમારું ગામ આવે છે ઉગેડીથી 1 કિલોમીટર મૂકતા હાઈવે સ્ટાર્ટ થવાનો છે. અને 3 કિલોમીટર જેવો સીધો રસ્તો છે. એ રસ્તો તમે જોઈ લેજો. ને કદાચ તમે ફોર વ્હીલર ગાડી લઈને મારા મિત્રો આવ્યા હશો ને તો અંદરથી તમને પણ એવું અહેસાસ થયો હશે ને કદાચ તમે પણ ગાડી 120ની સ્પીડમાં ગાડી હાંકી હશે. તો ખાસ ધ્યાન રાખો. તમે તમારું ધ્યાન ન રાખતા હો તો ઘરવાળાઓનું ખાસ ધ્યાન રાખી અને ગાડી હાંકો. મારું કહેવાનું માનતા હો તો 70થી વધારે ગાડી આપણને હાંકલવાની નથી. વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરો, વધુમાં વધુ શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો.